नमस्कार, ऑनलाइन टीवी न्यूज में आपનું સ્વાગત છે। આપની સાથે હું સુરેશ ઠાકોર। મિત્રો, પતિ પત્ની और વોનો એક ચર્ચાસ્પદ કિસ્સો મહેસાણા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે। 4 સંતાનોની માતાએ પોતાના જ પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરી દેવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને સમગ્ર મામલે પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ પતિ બચી જતા તેમણે પત્ની અને પત્નીના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે। આવો જોઈએ સમગ્ર મામલો શું છે વિગતે। 4 સંતાનોની માતા પર પતિની હત્યાના પ્રયાસનો ગંભીર આરોપ। પ્રેમી સાથે મળી ગોજારિયા નજીક લોખંડની પાઇપથી પતિ પર હુમલો કર્યો। લાંગણજ પોલીસે પત્ની અને પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। વડનગર તાલુકાના રામગઢ સિપોર ગામે રહેતા અશોકજી માનાજી ઠાકોર પર તેમની પત્ની વસંતીબેન તથા તેના જ પ્રેમી દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ મામલે પીડિત અશોકજી ઠાકોરે લાંગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। प्राप्त विगतो मुजब अशोकजी ठाकोरना लग्न खोडामली गामनी वसंतीबेन साथे थया हता। दंपतीने 4 संतानो छे अने तेओ परिवार साथे सुखी लग्न जीवन जीवी रह्या हता। जो के छेल्ला 2 वर्षथी वसंतीबेननो चराडू गामना कनुजी मणाजी ठाकोर साथे संपर्क थयो हतो अने ते संपर्क दिवसे दिवसे वधतो गयो हतो। फरियादमां जणाव्या मुजब 2 वर्ष अगाऊ काળી चौदसना तहेवार दरमियान अशोकजीना पत्नी तथा बाळको साथे चराडू गामे गरबा जोवा गया हता अने आ दरमियान कनुजी साथे परिचय थयो हतो। कनुजीए आध्यात्मिक वातो करीने देवना दुखनी वात करता अशोकजीना ससरा जयंतीजी बुवा होवानुं जणावी माताजीनी बाधा लेवा आववानी वात करी हती। त्यारबाद कनुजी वसंतीबेनने अवारनवार फोन करतो हतो अने आ बाबत अंगे शंका जता अशोकजीए पोताना तथा पत्नीना मोबाइलमांथी कनुजीनो नंबर काढी नाख्यो हतो, परंतु तेमणे संपर्क चालू राख्यो हतो अने 21 नवेम्बरना रोज अशोकजीनी पत्नी साथे बियारण लेवा निकळ्या हता त्यारे रસ્તામાં वसंतीबेनना मोबाइलमां कनुजीनो फोन आवता अशोकजीए पूछपरछ करी हती। ત્યારે વસંતીબેને કોઈ સંબંધ ન હોવાની અને તેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હોવાનું જણાવ્યું હતું અને વાતનો ખુલાસો કરવા બંને જણા ચરાડુ જવા નીકળ્યા હતા। ચરાડુ જતા અશોકજી અને તેની પત્ની આગળની ગાડીમાં હતા, જ્યારે કનુજી પોતાની ગાડી લઈ પાછળ આવી રહ્યો હતો। ગોજારિયા નજીક એક ખાલી તળાવ જેવા વિસ્તાર પાસે કનુજીએ ગાડી ઊભી રાખી હતી અને લોખંડની પાઇપ લઈ અશોકજી ઠાકોર પર હુમલો કર્યો હતો। આ દરમિયાન વસંતીબેને પોતાના પતિ અશોકજીના પાછળથી બંને હાથ પકડી રાખ્યા હતા અને કનુજીએ માર મારતા લોખંડની પાઇપોથી अशोकजी ठाकोर घवाया हता ने नीचे पटकाया हता। हुमला बाद पत्नी अने तेनो प्रेमी अशोकजी ने गंभीर हालत में मूकीने गाड़ी में बेसी फरार थई गया हता। गंभीर इजाग्रस्त हालत में अशोकजी ने सारवार माटे दवाखाने खसेडवामां आव्या हता, ज्यां सारवार मळता तेमनो जीव बची जवा पाम्यो छे। आ समग्र मामले अशोकजी ठाकोरे लांगणज पोलीस मथके पत्नी वसंतीबेन अने कनुजी मणाजी सामे हत्याना प्रयासनो गुनो नोंधी વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે સંબંધિત આઈપીસી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। 4 સંતાનોની માતા અને પોતાના જ પતિ પર હુમલો કરતા સમગ્ર મામલો વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે।